નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ વેપારી મહામંડળના સભ્યો આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજરી આપી રાજ્ય સરકારના નવા થરાદ જિલ્લાની રચના અંગેનો નિર્ણયના સમર્થન આપ્યું હતું. વેપારી મહામંડળે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી નવા વાવ થરાદ જિલ્લાની રચના કરવાનો નિર્ણય લોકહિતમાં લેવાયેલો દૂરંદેશી નિર્ણય છે. નવા જિલ્લામાં વાવ થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર, ધાનેરા અને લાખણી તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેપારી મહામંડળના મતે આ નવી જિલ્લા રચનાથી વહીવટીતંત્ર વધુ કાર્યક્ષમ બનશે અને વિકાસ કાર્યો ઝડપી બનશે. સાથે જ લોકોને સરકારી સેવાઓ સરળતાથી મળી શકશે. મહામંડળે કેટલાક રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી વિરોધની ટીકા કરી હતી અને તેઓ અયોગ્ય ગણાવ્યો હતો. વેપારી મહામંડળે નાયબ કલેક્ટરને વિનંતી કરી હતી કે થરાદને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે. વેપારીઓએ જણાવ્યું હતું કે આ નિર્ણય સમગ્ર વિસ્તારની જનતા માટે હિતકારક અને સકારાત્મક છે. યુવા મોરચા અગ્રણીઓએ નાયબ કલેક્ટરને આભારપત્ર આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાંથી નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના નિર્માણને લઈને ભાજપ, યુવા મોરચા અને સ્થાનિક અગ્રણીઓએ નાયબ કલેક્ટર કચેરી ખાતે ભાવની લાગણી વ્યક્ત કરી હતી. 1 જાન્યુઆરીથી અમલી બનેલા આ નિર્ણયથી સમગ્ર વિસ્તારના લોકો આનંદિત હોવાનું જણાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ખાસ આભાર માન્યો હતો. નવા જિલ્લાના નિર્માણથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ પણ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે નવા જિલ્લાના નિર્માણથી વહીવટી કામગીરી વધુ સરળ બનશે અને લોકોને સરકારી સેવાઓ સહેલાઈથી મળી શકશે.